અમદાવાદ, ગુજરાત અને ભારત જે રમતો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સતત વધારી રહ્યું હતું તે કોમનવેલ્થ ગેમ 2030ની યજમાની આખરે અમદાવાદને મળી ચૂકી છે અને ઓલિમ્પિક્સ માટેના સ્વપ્ન પણ સતત આગળ વધી રહ્યા છે। ત્યારે કોમનવેલ્થ સહિતની જે યજમાની મળી છે તેના માટે અનેક જે સ્પોર્ટ્સમેન છે, એથ્લીટ્સ છે તે તૈયારી કરી રહ્યા છે। રાઇફલ ક્લબથી આપણી સાથે સીધા જ જે કોચ છે તે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સર, જે પ્રકારે કોમનવેલ્થની યજમાની માટે અમદાવાદ સજ્જ થઈ ચૂક્યું છે, કયા પ્રકારે આ વાતને જોઈ રહ્યા છો? ઇન્ટરનેશનલ સ્પોર્ટિંગ સિટી હવે અમદાવાદ હોસ્ટ કરવા જઈ રહ્યું છે। નમસ્કાર, મારું નામ હિરેન જયસ્વાલ છે। હું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં શૂટિંગ હેડ કોચ છું। આપણા માટે આ ખૂબ જ ગર્વની વાત છે કે એક ઇન્ટરનેશનલ લેવલની ટુર્નામેન્ટ કોમનવેલ્થ ગેમ્સ જે આપણા ભારતમાં અને એ પણ આપણા ઘર આંગણે એટલે અમદાવાદમાં યોજાવા જઈ રહી છે। આમાંથી આપણી પાસે ઓલરેડી ઘણું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી છે સ્પોર્ટ્સ માટે અને ઘણું બધું ડેવલપ થઈ રહ્યું છે જે વર્ક ઇન પ્રોગ્રેસ છે અને ખૂબ જ સારી ટેકનિકલી તમે જોવા જાઓ તો ખૂબ જ સારા લેવલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રાઉન્ડ્સ, સ્ટેડિયમ તૈયાર થઈ રહ્યા છે જે આપણે કોમનવેલ્થમાં કરવા માટે તૈયાર છે। આગામી જે ઓલિમ્પિકનું બી આપણો જે પ્રયાસ છે એના માટે પણ આપણે સજ્જ છીએ જેથી કરીને વધુમાં વધુ મેડલ્સ આપણને મળી રહે। વધુમાં વધુ મેડલ્સ તૈયારી કરી રહ્યા છે, ચાહે કોચિસ હોય કે ચાહે ખેલાડી હોય, તમામ લોકો અત્યારે આવનારી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પોતાના માટે અથવા તો પોતાના દેશ માટે મેડલ લઈને આવે તે પ્રકારના પ્રયાસ છે। કેટલાક એથ્લીટ્સ છે, શૂટર છે, તે અહીંયા પ્રેક્ટિસ કરે છે, તેમની સાથે વાત કરીશું। ખાસ તમે એક મેડલ માટે સતત પ્રેક્ટિસ કરો છો, ગ્રોઈંગ છો, હવે જ્યારે ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ અહીંયા આવી રહ્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છો? મને બહુ ગર્વ લાગે છે કે આપણા જ હોમટાઉનમાં સ્પોર્ટ્સને કોમનવેલ્થનું થવાનું છે। એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે। આનાથી બહુ બધા શૂટર્સને સપોર્ટે મળશે અને વધારે ફેસિલિટીઝ મળશે। અમારું ટ્રાય એ જ રહેશે કે અમે ગોલ્ડ લાવીએ ઇન્ડિયા માટે ને ખુદના માટે બી। થેન્ક યુ। સ્વાભાવિક રીતે તમામ એથ્લીટ્સ છે તે પોતે અત્યારે સ્વપ્ન જોઈ રહ્યા છે। સાક્ષી, જેમની સાથે આપણે વાત કરી, બીજી તરફ હવે જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, સતત જે પ્રેક્ટિસ છે તે ચાલુ છે। સોનાક્ષી છે, તેઓ પણ અહીંયા કેટલાય સમયથી પ્રેક્ટિસ કરી રહ્યા છે અને આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય કક્ષામાં તેઓ ભાગ લે તે પ્રકારનો પ્રયાસ છે, તેમની સાથે વાત કરીશું। સોનાક્ષી, જે પ્રકારે આપ સતત પ્રયાસ કરી રહ્યા છો, દેશ માટે, પોતાના માટે મેડલ લાવવો એ દરેકનું સ્વપ્ન હોય છે, કઈ રીતે જોઈ રહ્યા છો આગામી જે સ્પોર્ટિંગ છે તે હોમટાઉનમાં થશે? મારા માટે બહુ જ પ્રાઉડ ફિલિંગ છે કે કેમ કે હું બહુ વર્ષોથી એના માટે પ્રેક્ટિસ કરું છું કે આપણા દેશ માટે આપણે મેડલ લાવીએ, કોમનવેલ્થમાં સારું કરીએ તો આપણા દેશનું નામ ઊંચું થાય, આપણા પેરેન્ટ્સનું નામ ઊંચું થાય, આપણા કોચનું નામ ઊંચું થાય અને ખુદનું બી આમ પ્રાઉડ ફિલિંગ આવે। એટલે મારા માટે બહુ ગર્વની વાત છે કે આપણા હોમટાઉનમાં કોમનવેલ્થ ઇન્ટરનેશનલ ગેમ્સ થાય છે। સોનાક્ષી, એક બીજી વાત એ પણ છે કે જ્યારે કોઈ પણ ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ થતી હોય છે, વિદેશમાં આપણે એમાં પાર્ટિસિપન્ટ તરીકે જઈએ અને એક વાત એ છે કે એક ઇન્ટરનેશનલ ઇવેન્ટ થઈ રહી છે, આપણા ત્યાં થઈ રહી છે અને એમાં આપણે એઝ અ પાર્ટિસિપન્ટ જઈએ, કેટલો ફરક પડે છે મોરલી જોવા જઈએ તો આપણા માટે તો બહુ સારી વાત કહેવાય કે આપણા અહીંયા અમદાવાદમાં કોમનવેલ્થ થાય છે। બાકી બીજા બધા દેશોમાં તો નોર્મલી જ કહેવાય લોકો માટે કે હા અહીંયા તો થતી જ હોય છે, બટ આપણા અમદાવાદમાં થાય એ બહુ મોટી વાત છે। એટલે મારા હિસાબથી આઈ એમ સો પ્રાઉડ। સ્વાભાવિક રીતે તમામ જે લોકો છે, સ્પોર્ટ્સમેન છે, એથ્લીટ્સ છે, તે તમામ લોકો અત્યારે ગર્વ અનુભવી રહ્યા છે અને આગામી સમયમાં જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતો જ્યારે અહીંયા રમાય ત્યારે પોતાના માટે અને દેશ માટે વધુમાં વધુ મેડલ આવે તે પ્રકારનો પ્રયાસ છે, તે પ્રકારનું સ્વપ્ન છે તેઓ સેવી રહ્યા છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। તો આપે જોયું કેવી રીતે આ તમામ જે ખેલાડીઓ છે અત્યારથી પ્રેક્ટિસમાં લાગેલા છે, પરંતુ એ તમામ વાલીઓ માટે પણ આ સમાચાર અગત્યના કે જેમના જે બાળકો છે તેમની ઉંમર સતત વધી રહી છે, કારણ કે આવનારા 5 વર્ષમાં જ્યારે કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદ કરશે તો શક્યતા છે કે તે લોકોને પણ ચાન્સ મળે તેમાં પરફોર્મ કરવાનું અને એટલા માટે થઈને જ હવે એ તમામ વાલીઓ ભણતરની સાથે સાથે સ્પોર્ટ્સ પર પણ એટલું જ ફોકસ કરે તે અગત્યનું બની ગયું છે। વડોદરાના ખેલાડીઓને આપણે સાંભળ્યા કે જે લોકો હાલ શૂટિંગમાં વ્યસ્ત હતા અને એની સાથે જ આપણે એ પણ જણાવી દઈએ કે 2030માં જ્યારે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદમાં થવાનું છે ત્યારે કોમનવેલ્થ ગેમ્સની શરૂઆતથી જ તેને 100 વર્ષ પૂરા થવાના છે, એટલા માટે 100 વર્ષની ઉજવણી અમદાવાદમાં થાય તે શક્યતા પૂરેપૂરી વડોદરાના ખેલાડીઓ માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો અને તેનું કારણ છે અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની અંગે થયેલી સત્તાવાર જાહેરાત। TV9 સાથેની વાતચીતમાં એથ્લેટ્સે આ ક્ષણને મનોબળ વધારનારી ગણાવી।
ગુજરાત માટે આજે અત્યંત ઐતિહાસિક દિવસ કહી શકાય, કારણ કે કોમનવેલ્થ ગેમ કે જે એક રીતે મિની ઓલિમ્પિક ગણાય છે તેને ગુજરાતને હવે યજમાન ગતિ માણવાનો જ્યારે મોકો મળ્યો છે, તેમાં પણ વડોદરા એટલે રમતવીરની નગરી કહી શકાય. અનેક પ્રકારની જે રમતો છે તેના જે ખેલૈયાઓ છે, ખેલાડીઓ છે, તે વડોદરામાંથી બહાર નીકળ્યા છે, દેશમાં અને વિદેશમાં પણ પોતાનું નામ અને વડોદરાનું નામ પણ રોશન કર્યું છે. આજે પણ કેટલાક ખેલાડીઓ અલગ અલગ ગેમ્સના આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે વાત કરીશું. જે રીતે ગુજરાતને યજમાન પદ મળ્યું છે કોમનવેલ્થ ગેમ્સ માટેનું, કેટલી ગૌરવની વાત, અને જ્યારે આપ પણ રમતવીર છો, આપ પણ ખેલાડી છો, આપના માટે કેટલું ગૌરવ? બહુ ગૌરવની વાત છે અમારા માટે કે અમારી ટીમ, અમારા પ્લેયરો અને ગુજરાત રિપ્રેઝેન્ટ કરે છે, અને ઓલિમ્પિક પણ અમારા ગુજરાતમાં થવાનો છે, તો અમારા બધા માટે બહુ ગર્વની વાત કહેવાય છે. ખૂબ જ ગૌરવની વાત કહી શકાય. આપ કઈ ગેમ્સમાં છો, અને હવે જ્યારે કોમનવેલ્થ આપણા આંગણે એટલે કે ગુજરાતમાં, અમદાવાદમાં રમવાની છે, ત્યારે કેટલી ગૌરવની વાત થશે, અને ગુજરાતના ખેલાડીઓને કેટલો મોટું જે યોગદાન છે તે મળી શકે છે? મારી મેઇન ગેમ છે કિકબોક્સિંગ. આઈ એમ અ કિકબોક્સિંગ પ્લેયર. એન્ડ જ્યારે કોમનવેલ્થનું નામ સાંભળ્યું એન્ડ 100 યર્સ પછી અમદાવાદમાં થવાની છે કોમનવેલ્થ, તો ગુજરાતના જે પ્લેયર્સ છે એમને બહુ જ બેનિફિટ મળશે, કેમ કે એમને જે અલગ અલગ ગેમ્સ છે, અલગ અલગ કેટેગરીઝ છે, અલગ અલગ ઇવેન્ટ્સ છે, એમને જાણવાનો મોકો મળશે. પછી એમને એ જોશે કે વોટ ટાઈપ ઓફ ઇવેન્ટ્સ આર પ્રેઝન્ટેડ ઓલ ઓવર ધ વર્લ્ડ. એન્ડ અમદાવાદમાં થાય છે તો બહુ જ સારી વાત કહેવાય, કારણ કે ગુજરાતમાં થાય છે. ઓલ ઓવર કન્ટ્રી અહીંયા આવીને જોઈ શકશે કે અમે ગુજરાતીઓ પણ ઓછા નથી. બિલકુલ, ગુજરાતીઓ પણ ઓછા નથી. અનેક વખત જ્યારે ઓલિમ્પિક્સમાં જ્યારે મેડલ્સની વાત આવતી હોય છે, ત્યારે આપણા ઇન્ડિયન્સ પણ પાછળ નથી રહેતા. અનેક જે રમતો છે તેની અંદર ઇન્ડિયન્સ પણ મેડલ્સ લઈને આવે છે. તો હવે ગુજરાતના જે રમતવીરો છે, ગુજરાતના જે પ્લેયર્સ છે, તે લોકોને એક અલગથી મોરલ મળશે. કાયદે લાઈક યસ, ઓબ્વિયસલી, કારણ કે જ્યારે ગુજરાતનું નામ આવે ત્યારે બધાને લાગે કે આ લોકોથી લાઈક કંઈ થાય નહીં, ગુજરાતીઓ છે, બટ ધીસ ઇઝ ધ ટાઈમ ટુ શાઇન, રાઈટ? તો જ્યારે ગુજરાતનું નામ આવશે ત્યારે કહેશે કે ઓ આ ગુજરાત છે, જેમાં કોમનવેલ્થની ગેમ્સ થઈ હતી. તો એક ઇન્સ્પિરેશન રહેશે યુથ માટે, એઝ વેલ એઝ જેમની એજ થઈ ગઈ છે, તો એ લોકો માટે પણ આમ સારું રહેશે કે હા, અમે એ ગુજરાતથી છે જ્યાં કોમનવેલ્થ ગેમ્સ થઈ હતી. બિલકુલ, જે રીતે અમદાવાદમાં કોમનવેલ્થ રમાવાની છે, ત્યારે તેને લઈને જે ગુજરાતના ખેલૈયાઓ છે, ગુજરાતના જે રમતવીરો છે, તેઓને કેટલો સમય મળશે તૈયારીઓ માટે? जी मैम, हमें अच्छा खासा टाइम फ्रेम मिलेगा तैयारी के लिए. एंड बेसिकली जैसे हम एज एन एथलीट हम ट्राई करेंगे कि हम हमारी मिट्टी के ऊपर हमारे देश का नाम रोशन कर सके. गुजरात और अहमदाबाद के लिए एक बहुत गौरव की बात है कि हमें कॉमनवेल्थ गेम्स होस्ट करने का मौका मिल रहा है. બિલકુલ, આપ પણ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરીને